હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ માય બ્લોગ્સ. આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. એટલે આપણે લીલા મરચાં અને ભીંડાનું શાક બનાવવા જઈ રહ્યા છે. તો લીલા મરચાં અને ભીંડાનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ ભીંડા લીધા છે અને એની સાથે આપણે લીલું લસણ બી નાખીશું, સૂકું લસણ બી નાખીશું અને તરત જ આપણે સૂકા લસણને ફોલી નાખ્યું છે. સ્વાદ પ્રમાણે સૂકું લસણ મેં વધારે રાખ્યું છે, મને વધારે ભાવે. ભીંડા બી સમાર્યા છે અને મરચાં બી સમાર્યા છે. ચલો તો હવે આપણે બનાવીએ. એક બાઉલમાં આપણે તેલ લીધું છે. એ તેલને થોડું ગરમ થવા દઈશું. ગરમ થવા દીધા બાદ એમાં જીરું નાખીશું. જીરાને સતળાઈ ગયા બાદ એમાં આપણે સીધું લસણ નાખીશું. તો લસણને થોડી વાર સતળાવા દેવાનું છે. ત્યારબાદ આપણે મિક્સ કરવાનું છે મરચાં અને ભીંડા, અને એમાં નાખવાનું છે હળદર, મીઠું. લાલ મરચું નાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે. હવે આ પ્રકારનું શાક જે છે એમાં થોડું તેલ વધારે રાખશો તો તમને ખાવાની જબર મજા આવશે. થેન્ક યુ.